વડોદરા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાવલી ખાતે કરવાનું નિયત કરવામાં આવ્યું છે। સાવલીના પોઈચા ચોકડી પાસે આવેલા ભાટિયા ગ્રાઉન્ડમાં આગામી 15મી ઓગસ્ટના રોજ ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવશે। ત્યારે કલેક્ટર ડૉક્ટર અનિલ ધામેલિયા દ્વારા આ ઉજવણી શાનદાર રીતે કરવા માટે વિવિધ 21 સમિતિઓની રચના કરી અધિકારીઓને ઉત્તરદાયિત્વ સોંપવામાં આવ્યું છે। ઉજવણીના આયોજન સંદર્ભે કલેક્ટર કચેરીમાં યોજાયેલી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, નિવાસી અધિક કલેક્ટર BS પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના PSI 40,000ની લાંચ લેતા ACBના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા છે, જેમાં ફરિયાદીના માસીના દીકરા અને તેના મિત્ર વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો। ત્યારે આ ગુનામાં તપાસ અધિકારી PSI MG લિંબોલાએ આરોપીઓને માર ન મારવા અને વહેલી તકે જામીન પર મુક્ત કરવા બદલ 40,000ની લાંચની માગણી કરી હતી, જેથી ફરિયાદીએ ACBનો સંપર્ક કરી ફરિયાદ આપતા ACBની ટીમે સરથાણા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં છટકું ગોઠવીને PSI લિંબોલાને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા હતા। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દાણીલીમડા વિસ્તારમાં રેડ કરી 11.76 લાખનું MD ડ્રગ્સ અને ચરસનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે દાણીલીમડા વિસ્તારમાં આવેલ બેરલ માર્કેટ પાસે આવેલી અલ હબીબ સોસાયટી નજીક એક વ્યક્તિ ડ્રગ્સ વેચવા આવ્યો છે અને તેના પાસે કેટલાક લોકો ડ્રગ્સ લેવા પણ આવવાના છે, જેના આધારે પોલીસે અહીં વોચ ગોઠવી જાવેદ મેવાતીની ધરપકડ કરી તેની પાસેથી 11.76 લાખની કિંમતનું MD ડ્રગ્સ, 7 લાખથી વધુની રોકડ અને અંદાજે 50,000ની કિંમતનો ચરસનો જથ્થો કબજે કર્યો હતો।